ગુજરાતમાં હાલમાં ઘણા બધા એવા શિક્ષકો મળી આવ્યા છે કે જે વિદેશમાં હોય અને એમની નોકરી છે ચાલુ બોલતી હોય, કોઈ કારણોસરથી ગેરહાજર હોય તેમ છતાં પણ એમને પગાર મળી રહ્યો હોય. હવે આવા ઘણા બધા શિક્ષકોને પગલાં લેવા બાબતે ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ પોતાની વાત રજૂ કરી હતી. એમણે કહ્યું હતું કે જેટલા પણ મીડિયાના લોકો છે અને જાગૃત નાગરિકોને કારણે જે હાલમાં આવા કિસ્સા આપણી સામે આવી રહ્યા છે, એ જેટલા પણ આવા શિક્ષકો છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. શું કહ્યું એમણે આખી વાતમાં સાંભળ્યા વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. પત્રકારો અને જાગૃત નાગરિકોના અથાગ પ્રયત્નોને કારણે છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે શિક્ષકો ફરજ પર હાજર ન હોય, વિદેશમાં હોય, રજા ઉપર હોય અને છતાં એમની હાજરી બોલાતી હોય, એમનો પગાર બોલાતો હોય, પગાર લેવાતો હોય. આમ તો શિક્ષણ વિભાગની કોઈને કોઈ ખામી દર અઠવાડિયે સામે આવે જ છે, પણ આના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં, ગંભીર પગલાઓ લેવાઈ રહ્યા હોય એવું દેખાતું નથી, જેને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ નવી ખામી સામે આવતી જ રહે છે. આપણે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં, ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે સૌની ફરજ છે, એક શિક્ષક તરીકે એક શિક્ષકની ફરજ છે કે પોતાનું 100% બાળકોના ઉત્થાન માટે, બાળકોની પ્રગતિ માટે આપે. પણ જ્યારે આવું નથી થઈ રહ્યું અથવા કોઈ જગ્યાએ આ તંત્રમાં ખામી દેખાઈ રહી છે, ત્યારે શાસક પક્ષની ફરજ છે, તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓની પણ ફરજ છે કે આ સિસ્ટમ સામે, આવી ગેરરીતિઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ગેરરીતિ કરવાની કોઈ હિંમત ના કરે. કારણ કે આ ફિલ્ડ બાળકોના ભવિષ્ય સાથે, બાળકોની પ્રગતિ સાથે સીધે સીધું જોડાયેલું આ ક્ષેત્ર છે. તો મારી આ તબક્કે શાસક પક્ષને, શિક્ષણ મંત્રીને અને શિક્ષણના તમામ ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે આ ઘટનાની આખા ગુજરાત રાજ્યમાં તમામ શાળાઓમાં આ ઘટના બાબતે, આ કેસ બાબતે સઘન તપાસ કરવામાં આવે અને જે લોકો આ કામમાં ગેરરીતિ કરી રહ્યા છે અને ગેરરીતિ કરવામાં જે લોકો એમને મદદ કરી રહ્યા છે, એ તમામ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કરવાની, આ પ્રકારની ગેરરીતિ કરવાની, આ પ્રકારની ચોરી કરવાની, આ પ્રકારનું પાપ કરવાની કોઈ હિંમત ના કરે. આભાર. જય હિન્દ, જય ગરવી.